સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ સૌથી વડીલ એવા સનાતન સ્વામી પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી આદિ સંતો, સાંખ્યોગી માતાઓ, આ નાગલ પર સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નિષ્કુળાનંદ સ્વામી વિરચિત કલ્યાણ નિર્ણય પંચ દિવસીય જ્ઞાન યજ્ઞ, એમના યજમાન પદે રહેલ રાબડિયા પરિવાર, એમના સગા સ્નેહીઓ તેમજ કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત આ દાસના સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, કલ્યાણ નિર્ણય તમે પણ ઘરે એકલા બેઠા વાંચજો. હા, આ કલ્યાણ નિર્ણય અત્યાર સુધી તમે આપણે બધાએ કલ્યાણને એટલું સહજ માન્યું છે, સોંઘું માન્યું છે કે કાંઈ નહીં કરીએ ને તોય વાંધો નહીં આવે, એવી ગણતરીથી આપણે ગાફલ રહેતા હોઈએ છીએ. પણ નિષ્કુળાનંદ સ્વામી એમના શબ્દો મારા તમારા હૈયાની હૃદય વીણાને જણજણાવી દે એવા છે. અરે કેવી કેવી વાત સ્વામીએ કરી. ભક્તો, કલ્યાણ, મોક્ષ, છુટકારો, ભગવાન જ્યારે પ્રગટ હોય એનો આશરો ગ્રહણ કરીએ, મોક્ષ થાય, સમજી શકાય. ઓળખવા કેમ? કેવું ભજન કરવું? ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીએ માનવ જીવનની સૌથી અઘરામાં અઘરી ચીજ હોય ને તો ચાર કીધી. એક, ભગવાનને ઓળખવા. બીજું, સાધુ ઓળખવા. બીજા નંબરે શું કીધું? ભગવાનને ઓળખવા. આ જીવને ચાર ઘાંટી, એમાં પહેલી પુરુષોત્તમ નારાયણને ઓળખવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચ વિષયમાંથી પ્રીતિ ટાળવી, અને ચોથું આ દેહ અને જીવ જે એક મનાણો છે, હા, એ દેહથી જીવ જુદો સમજવો, નોખો પાડવો. આ ચાર ઘાટી છે. આ ચાર ઘાટી ઉકેલવી, આ ચાર ગાંઠ છોડવી બહુ કઠિન છે. અને સ્વામી આ કલ્યાણ નિર્ણયની અંદર
આ ગાંઠ છોડાવે છે. 4 ઘાટી એમાં પણ ભક્તો મુમુક્ષુના હૈયામાં કલ્યાણની ઘણી બધી ગેરધારણાઓ આપણે માનીને બેઠા છીએ. ઘણી બધી ગેરધારણાઓ માનીને બેઠા છીએ. અરે એવી માન્યતાઓ મારા તમારા હૈયામાં છે કે આપણે આ સંસારમાં છીએ, આવો યોગ મળ્યો છે એટલે મોક્ષ થઈ જશે, કલ્યાણ થઈ જશે. પછી ઘણા તો એવી રીતે ફિટ થઈને બેઠા હોય. શાસ્ત્રોમાં મહારાજે વચનામૃતમાં કીધું, જેના કુળમાં એક ભગવાનનો ભગત થયો એના 71 પડિયાનો ઉદ્ધાર થઈ જાય. તો આપણે તો 71 માં આવી જાય છે એટલે વાંધો નથી બીજો કઈ. હા, જેટલું માનીએ છીએ દુનિયામાં, લોકમાં, સત્સંગમાં પણ આમ સહજ છે કલ્યાણ, પણ આમ કઠિન છે. અહીંયાથી અમેરિકા જવું હોય તોય વિઝા મળતા નથી. આ તો ભગવાનના ધામમાં જવાની વાત છે. એ જેટલું માની શકાય એટલું કઈ સરળ નથી. મુક્ત વચન એવા સાંભળી વળી બોલિયા કરી હે, શુદ્ધ મુમુક્ષુ સાંભળે કહું સર્વે વિગતિ સમે. પ્રથમ કહું હું પ્રીછવી પ્રભુ પ્રગટના અવતાર, પછી કહું તેના કુળનું નિશ્ચય કરી નિર્ધાર, નિશ્ચય કરી નિર્ધાર. પેલો તો એ પ્રશ્ન માનવ હૈયામાં આવે કે ભગવાનને જ આપણને રવાડે ચડાવ્યા. હવે આ અલગ અલગ રૂપ ધારણ કરવાનું, ઓલો ઓને માને, ઓલો ઓને માને, ઓલો ઓલા રૂપને માને ને પછી એકબીજાની ખેંચતાણમાં મંડ્યા હોય. આમ તો ભગવાન એવું ન કરવું જોઈએ કે જ્યારે અવતાર ધારણ કરો તો એક જ રૂપ ધારણ કરીને આવે, તો આ ડખો તો ન રહે કઈ. હા, મુમુક્ષુનો પ્રશ્ન છે અને મુમુક્ષુનો કહેતા આપણા બધાયનો પ્રશ્ન છે. આ રામનું મંદિર, આ શંકરનું મંદિર, આ કૃષ્ણનું મંદિર, આ નરસિંહ ટેમ્પલ છે. ભગવાન એક જ હોય વસ્તુત, તો દર વખતે જ્યારે પણ એના ભગતને મદદ કરવી હોય, જ્યારે રક્ષા કરવા આવે ત્યારે વાંધો નહીં, પણ એક જ રૂપ ધારણ કરવું જોઈએ. આ નોખું નોખું કરે ને વળી કોઈકને ઓલું ગમે, વળી કોઈકને ઓલું ગમે, કોઈકને ઓલું ગમે, એમાં વળી પાછી ઉપાધિ કે નહીં. તો અહીં કને હવે એનો ઉત્તર એ મુક્ત એટલે કે ભક્તો અધ્યાત્મ જગતના રહસ્યને જાણનાર એવા સ્વયં નિષ્કુળાનંદ સ્વામી પોતે જ એક મુક્ત બનીને ઉત્તર આપે છે. એક અવતાર એક ને કાજ રે, મહેર કરી લીએ છે મહારાજ રે, તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ પાડ લાડ પાડે છે રે, હે તે હળી મળી તે સાથ રે, નવતમ સુખ આપે તેને નાથ રે. ભક્તો, ભગવાન એક જ અવતાર ધારણ કરે એ વાત
મારે ને તમારી ડિમાન્ડ હોઈ શકે કે તો આ ડખો ન રહે. શું ન રહે? જાજા ભગવાન થઈ ગયા, નોખા મંદિર કરવા, નોખી સભાઓ કરવી, નોખી માળાઓ ફેરવી, આ ડખો જ ન રહે. આ આપણો પ્રશ્ન છે. પણ આ પ્રશ્નના ઉત્તરમાં સૌથી પહેલા સૃષ્ટિની એક આખી જે રચના છે ને એને સમજવી જરૂરી છે. તો પ્રશ્ન આપમેળે સમાધાન થઈ જાય એમ છે. પ્રશ્ન સમજાઈ જાય તો સરસ. ભગવાન ભક્તો અનંત કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન ધામમાં રહ્યા છે. પર સ્વરૂપે મુક્તો જેની ઉપાસના કરે છે. ભગવાન એ ધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડના સર્જનનો સંકલ્પ કર્યો એટલે એક મુક્ત ઊભા થયા. પ્રભુ આપ આજ્ઞા કરતા હો તો આ કાર્ય, આ દાસ, આ સેવક તમને રાજી કરવા માટે સંભાળવા તૈયાર છે. ભગવાનના સંકલ્પ માત્રથી એક મુક્ત ઊભા થયા. એ મુક્ત ઊભા થયા, એ મુક્તને ભગવાને જવાબદારી સોંપી સર્જનની. ગઢડા મધ્યનું 31મું વચનામૃત છે. હવે દીકરો બાપ ઘરમાં હોય ને ત્યારે બાપ જ છે, પણ એ ઘરથી બહાર નીકળે અને કન્સ્ટ્રક્શનનું કામ સંભાળતો હોય તો એ સાઈડ ઉપર જાય તો નોકર માટે શું કહેવાય? કોન્ટ્રાક્ટર કહેવાય. શું કહેવાય? કોન્ટ્રાક્ટર કહેવાય. વ્યક્તિ એ જ છે, પણ ઘરમાં દીકરા માટે બાપ છે, કામ કરનાર મજૂર માટે શેઠ છે, કોન્ટ્રાક્ટર છે. અને એ જ વ્યક્તિ ગામના સરપંચો તો ગામ માટે સરપંચ છે, મંદિરમાં આવે તો એ ભગત છે. એક જ વ્યક્તિ છે, નામ બદલાય તો એ જ મુક્ત છે. પણ એને કામ સોંપાયું જગતનું કારખાનું, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયનું, સર્જનનું કામ સોંપાયું એટલે એનું નામ પડ્યું મહાપુરુષ. શું નામ પડ્યું? કામના આધારે છે તો મુક્ત જ, કામના આધારે એનું નામ પડ્યું મહાપુરુષ. હવે એ મહાપુરુષ આ બધા અનંત કોટી બ્રહ્માંડોનું સ્થિતિ, પ્રલય ને સર્જનનું જે કાર્ય કરવાનું છે, તો એના માટે ભગવાને એને કોન્ટ્રાક્ટર હોય, માણસ હાજર હોય, પણ મટીરિયલ ન હોય તો બાંધકામ કેમ કરવું? વિકજીભાઈ, વસ્તુ જોઈએ તો ખરી ને, રેતી કાકરી. તો પછી ભગવાનની જે શક્તિ છે માયા, એ માયા રૂપી શક્તિ ભગવાને એ સર્જન માટે એ મહાપુરુષને વાપરવાની છૂટ આપી એટલે માયાનું નામ પડ્યું મહામાયા. મહામાયા અને મહાપુરુષનું જોડલું થયું અને ત્યાંથી કારખાનું શરૂ થયું. અનંત કોટી બ્રહ્માંડોના સર્જનની શરૂઆત થઈ. હવે એ અનંત કોટી બ્રહ્માંડોના સર્જનની શરૂઆત થઈ. એ સર્જન થાય, બ્રહ્માંડો સર્જાયા. એ સર્જવા માટે ભગવાનનું જે સ્વરૂપ છે વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, ચતુર્વ્યુહ સ્વરૂપ ભગવાનનું. સંહાર માટે ભગવાનમાં 6 ગુણો અસાધારણ રહ્યા છે. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. આ 6 અસાધારણ ગુણો ભગવાનમાં રહ્યા છે. એમાંથી વાસુદેવ ભગવાનને વિશે 6 ગુણો રહ્યા છે. શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ એમને વિશે 2 ગુણ છે. 2 ગુણ મુખ્ય છે. તો એવી રીતે હવે વિસંહાર પ્રલયનું કાર્ય છે તો શંકર્ષણની ઉપાસનાથી એનામાં સંહારનું સામર્થ્ય આવે. પોષણનું કાર્ય છે, સર્જનનું કાર્ય છે, 2 ગુણની ઉપાસના. તો ભગવાનનું ચતુર્વ્યુહ સ્વરૂપ. પછી બ્રહ્માંડો સર્જાયા પછી ભગવાન અનંત કોટી બ્રહ્માંડમાં અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે.
એ ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. હવે અંતર્યામી સ્વરૂપ છે. અનંત કોટી બ્રહ્માંડો સર્જાઈ ગયા, ભગવાન એમાં અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. ભક્તો, ઈશ્વરની સૃષ્ટિમાં આ એક માનવ દેહ એવો છે. 84 લાખ શરીર છે, 84 લાખ દેહ છે. એમાં 83,99,999 દેહમાં જ્યારે જીવ હોય ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ મર્યાદામાં કામ કરે. આપણે કહીએ ને કે સોફ્ટવેર ફિક્સ હોય, ચાવીનું રમકડું હોય ને, એમ એના ઇન્દ્રિયો, અંતઃકરણ મર્યાદામાં કામ કરે. કેટલામાં કામ કરે? તો કે સ્વરક્ષણ, સ્વપોષણ અને સ્વપ્રજોત્પત્તિ. આ ત્રણમાં જ એના ઇન્દ્રિયો, અંતઃકરણ કામ કરે. એના સિવાય એનામાં બુદ્ધિની વિકાસ અવસ્થા નથી. એ જંગલમાં એ હરણી બચ્ચાને જન્મ આપે તો શું માં એ બચ્ચાને એમ કે બેટા તું મરી જઈશ, ભૂખ લાગી છે, તું દૂધ પી લે? પણ એ બચ્ચું ઊભું થાય અને માના સ્તનમાં જ મોઢું નાખે ને શીખવાડવું ન પડે. સ્વપોષણ, સ્વપોષણ, સ્વરક્ષણ. વાઘ આવ્યો ભાગો, નહીતર મરાયા, કાં તો લડો. સ્વરક્ષણ એ શીખવાડવું નથી પડતું, છે જ. સ્વપ્રજોત્પત્તિ એ સમય થાય, શરીરમાંથી એવી ગંધ છૂટે અને નર હોય ને માદા તરફ ખેંચાણ થાય, ક્રિયા થાય અને બચ્ચાનો જન્મ થાય ને આમ ક્રિયા ચક્કર ચડાવેલું છે. પ્રજોત્પત્તિ શીખવાડવું પડતું નથી. પણ 84 લાખ શરીરમાંથી કેવળ એક માનવનો દેહ એવો છે કે એનામાં જન્મ મળે ને ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણ વાપરવાની છૂટ મળે. ઇન્દ્રિયો, અંતઃકરણ વાપરવાની છૂટ મળે. એટલે વિકાસ અવસ્થા છે ને માણસ જાતિમાં જ છે, બીજામાં કોઈમાં વિકાસ અવસ્થા નથી. હા, આ દુનિયામાં અત્યારે વડીલોને કદાચ ખબર નહીં હોય, ભણ્યા હશે નિશાળમાં, એને ખબર હશે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ભણ્યા છે, સાંભળ્યું છે? નથી સાંભળ્યું નામ? ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. અત્યારનું વિજ્ઞાન છે ને એવું માને છે કે વાંદરામાંથી માણસ થયો છે. શેમાંથી થયો છે? હા, કરોડો વર્ષ પહેલા આવો વાંદરો હતો, પછી આવો થયો, પછી આવો થયો, પછી આવો થયો, સુધારો થતા થતા માણસ બની ગયો. આ દુનિયાનું બુદ્ધિશાળી માણસ ચલાવેલું ગપ્પું છે. શું છે? ઉત્ક્રાંતિવાદ જો વાંદરામાં થતો, ભેંસમાંથી શું થયું? ગધેડામાંથી શું બન્યું? ખાલી વાંદરામાંથી જ બન્યું. ઉત્ક્રાંતિવાદ બધામાં લાગુ પડવો જોઈએ. તો હમણાં વાંદરા છે એ ક્યાંથી આવ્યા? ઈ શેનામાંથી બન્યા? પણ માણસ કલ્પના કરે છે. શેના આધારે કલ્પના કરે? તો કે વાંદરાના શરીરના અંગો થોડા માણસને મળતા એવા છે, આંખ ને કાન ને હાથ ને પગ ને, એટલે તુક્કો લગાવી દીધું. બુદ્ધિશાળી માણસનું તુક્કું લોકમાં હોશિયાર હોય એ બધા માની લે. પણ અનાદિકાળથી જ માણસ છે, વાંદરો પણ અનાદિકાળથી જ છે. પણ કેવળ વિકાસ અવસ્થા માણસમાં જ છે. 83,99,999 શરીરની અંદર વિકાસ અવસ્થા નથી. વાંદરામાં બુદ્ધિ છે માનીએ તો વાંદરો કોઈ એવું ઘર બનાવ્યું કે યાર દર વખતે વરસાદમાં ભીંજાય છે, તો એકાદ હવે કે ઝૂંપડું બુપડું બનાવી નાખીએ, તકલીફ તો નહીં કે. જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી હરણ વાઘનો શિકાર બને, સિંહનો શિકાર બને, ચિત્તાનો શિકાર બને, તો એવી કોઈ હરણ એમ દર વખતે આપણે મારી જાત કે ટેકનિક ડેવલપ કરી, એ દર વખતે આપણે જ મારાઈ રહ્યા. પણ એમાં બુદ્ધિના વિકાસનો યોગ નથી. એમને એમ છે, અંકબંધ છે. માણસનો જન્મ આવે ને ત્યારે ભગવાન છૂટ આપે, ત્યારે ભગવાન છૂટ આપે. બુદ્ધિ વાપરવાની છૂટ મળે ને એટલે મારો વારો હાથમાં ન રહે માણા.
એટલા માટે દુનિયામાં 800 કરોડ માણસ છે ને, હા, બધાની વિચારોની છૂટ છે. એટલે 800 કરોડ માણસ બધા શું વિચારે છે? હું વિચારું છું એ સાચું છે. બુદ્ધિની છૂટ આપીને વાપરવાની. 800 કરોડ માણસ છે ને 800 કરોડ લોકો બધા એમ માને છે કે હું વિચારું છું એ સાચું છે. પોતે માને એમ નહીં. તમે વિચારો ને, આપણે આપણા ઘરમાં દીકરો કે હું કહું એમ હું વિચારું બરાબર, તમને સમજણ નથી પડતી કાંઈ છે કે નહીં? પ્રશ્ન. દુનિયામાં 800 કરોડની વસ્તીના 800 કરોડ એમ માને છે કે હું વિચારું છું એ સાચું છે. તોય વાંધો નહીં, વિચારે તોય વાંધો નહીં, કે હું સાચો છું માની લે તોય વાંધો નહીં. પણ એનાથી કઠણાઈ એટલી આગળ વધારે એ છે કે હું વિચારું છું એ સાચું છે એટલા માટે હું કહું એમ કરો. કઠણાઈ ક્યાં છે? હું કહું એમ તમે કરો. હું વિચારું છું એ સાચું છે એટલે હું કહું એમ તમે કરો. દુનિયામાં જેટલા ઝઘડા છે ને એ શેના છે? હું કહું એમ કરો. એક ઘરથી માંડી અને છેટ આંતરરાષ્ટ્રીય લેવલ સુધીના દેશ દુનિયાના જેટલા ઝઘડા છે હું કહું એમ કરો. હું વિચારું છું બરાબર છે એટલે હું કહું એમ તમારે કરવાનું. આના ઝઘડા છે આખી દુનિયામાં. અમેરિકાને નોર્થ કોરિયા સાથે કાંઈ વાંધો નથી. વાંધો શેનો છે? તમારે બોમ્બ બનાવવો હોય તો મને પૂછીને બનાવવાનો. અમે મોટા છીએ દુનિયામાં, અમારે પૂછવાનું. તમારે તમને બોમ્બ ફોડવો હોય અમારી રજા લઈને ફોડવાનું. તમારે એમને નહીં ફોડવાનું. શેનો વાંધો છે અમેરિકાને? અમને પૂછીને કરો. ફોલો મી, હું કહું એમ કરો. યુક્રેન સાથે રશિયાને શું વાંધો છે? અરે ભાઈ, તારો પાડોશી હું છું અને તું યુરોપમાં નાટોમાં જઈને એને ભેગી ભાઈબંધાઈ કરી, મેળ નહીં પડે. મારી બાજુમાં તારું ઘર છે, તું મારી બાજુમાં છે, તો હું કહું એમ તને કરવાનું. આટલામાં જ રશિયાને યુક્રેન સાથે વાંધો છે. હું કહું એમ કરું. એક ઘરથી માંડી અને દેશ અને દુનિયાના બધા ઝઘડા હું કહું એમ કરો. તમારા ઘરમાં શેનો ઝઘડો હશે કયો? સાસુ વહુનો ઝઘડો છે શેનો છે? આનો જ તો છે. બાપ દીકરાનો ઝઘડો હશે તો શેનો હશે? આનો જ છે. હું કહું એમ કરું. માણસ હું કહું એમ કરો માને તોય વાંધો નહીં, કરાવે પણ એમાં બળજબરીથી કરાવે. હું કહું એમ કરો ને બળજબરીથી કરાવે. અને હું કહું એમ કરો બળજબરીથી કરાવવા માટે માણસ બધી હદ સુધી જાય. હિરણ્યકશિપુને શું વાંધો હતો પ્રહલાદ સાથે? કઈ બગાડ્યું હતું? દીકરો હતો ને, કાંઈ વાંધો નહોતો. પણ તારો બાપ હું છું, તારે મારા નામની માળા ફેરવી જોઈ. તું મારું કેમ નથી માનતો? આટલો જ વાંધો હતો એને. હું કહું એમ કરો એ કરાવવા માટે હું કહું છું મારા નામની માળા, નારાયણના નામની નહીં. આટલું કરાવવા માટે તું નથી માનતો તો તને બળજબરીથી પણ કરવું પડશે. મારી નાખવા સુધીનું કર્યું. આખી દુનિયામાં બધું આના લઈને છે. પણ ભગવાને ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ આપી. પણ છૂટની અંદર માણા આ ઇન્દ્રિયો અંતઃકરણનો ઉપયોગ એના ભક્તને હેરાન કરવા માટે વાપરે, ત્રાસ આપવા માટે વાપરે, ત્યારે ભગવાનથી સહન ન થાય અને ભગવાન અવતાર ધારણ કરે. ભગવાન અવતાર ધારણ કરે. હવે અવતાર ધારણ કરે ને ત્યારે આપણો મૂળ પ્રશ્ન છે એ છે કે ભગવાનને એક જ સ્વરૂપ ધારણ કરવું જોઈએ. આમ મત્સ્યનો માછલા જેવું રૂપ ધારણ કરે, કચ્છ અવતાર કાચબા જેવું રૂપ ધારણ કરે, વરાહ ભૂંડ જેવું મારો પ્રભુ રૂપ ધારણ કરે. આવું અલગ અલગ ન કરવાનું, એક જ ધારવાનું. આપણો પ્રશ્ન ક્યાં છે? એક જ ધારવાનું. તો કઈ પ્રશ્ન ન રહે. મંદિરમાં આટલા ખંડ ન બનાવવો પડે, એક જ ખંડમાં મૂર્તિ આવી જાય. ગામમાં નોખા નોખા મંદિર ન કરવા પડે, એક જ મંદિરમાં બધું આવી જાય. આ પ્રશ્ન છે. પણ ભક્તો, વાસ્તવિકતા એ છે કે ભગવાન અલગ અલગ રૂપ ધારણ નથી કરતા. એ રૂપ
એ ભક્તના હૃદયની ભાવનામાંથી ભગવાનને ધારવું પડે છે. સમયની અનુસારે ભગવાનને રૂપ ભિન્ન ભિન્ન ધારવું પડે છે, અલગ ધારતા નથી ભગવાન. હવે હિરણ્યકશિપુ એને વરદાનના પડીકા જેવા ભેગા કર્યા છે. રાત્રે ન મરું, દિવસે ન મરું, સૂતાથી નહીં, લીલાથી નહીં, ને માણાથી નહીં, ને પશુથી નહીં, ને આવા કેટલા વરદાનો ભેગા કરી રાખ્યા છે. તો સમયની જરૂરિયાતના આધારે ભગવાન રૂપ ધારણ કર્યું. સમજે કે નહીં? ભગવાનના રૂપોમાં, અવતારમાં જે ભિન્નતા જોવા મળે છે એનું કારણ એ સમયની આવશ્યકતા અને ભક્તના હૃદયનો ભાવ, આ બે ઉપર, બેના આધારે ભગવાનના રૂપોમાં વિવિધતા જોવા મળે છે. એટલે હવે જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે, માટે નોખા નોખા તન ધરી રે, કામ કરે છે જનનું હરી રે. જ્યારે ધરે છે જૂજવા ઘાટ રે, ત્યારે હોય જૂજવી રીત ભાત રે, પછી જેવી રીતે જાણે જન રે, તેવી રીતે કરે છે ભજન રે. એટલે હવે ભગવાનના અલગ અલગ અવતાર રૂપ જુદા જુદા જોવા મળે છે. એના પાછળનું કારણ શું? તો કે જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે ભગવાને અવતાર ધારણ કર્યો છે. પણ એક નથી, એનું કારણ સમજાઈ ગયું? એ હાકે ના તો કયો, એક જ શું કામ નથી? તો એનું કારણ એ છે, હવે જેને જે રૂપ પસંદ પડ્યું, હા, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહી રહે છે રે, કોઈ બુદ્ધ કલકી કહે છે રે, તે તો જેને જેને મળ્યા પ્રભુ જેવા રે, તેના મનમાં રહ્યા છે તેવા રે, તે તો બીજે રૂપે નવરાચે રે, કર્યું અતિ દ્રઢ મન સાચે રે, સૌને પોતાના ઈષ્ટ છે પ્યારા રે, તેના ગુણ આકાર લાગે સારા રે. પોતાનું હોય ને વાલું લાગે, બીજાનું ન લાગે. હા, પોતાનો છોકરો હોય, નાકમાંથી સેડા વેતા હોય, રૂપ રંગનું કઈ ઠેકાણું ન હોય, કોલસો ઘસી નાખ્યો મારા જેવો હોય હાવ, હા, તો એ કેવો અમારો છોકરો બહુ ડાયો રૂપાળો, પોતાનું સારું જ લાગે, પોતાનું સારું લાગે. એમ ઈષ્ટદેવ પોતાના જે પ્રભુમાં જે રૂપ સાથે એક અનન્ય પ્રેમનો નાતો થાય ને, એ રૂપ ગમે એને, અને ગમે ત્યાં સુધી વાંધો નથી. પણ પ્રશ્ન ક્યાં છે? માનવ જીવનની કઠણાઈ એ છે કે એટલા માટે મહારાજે કીધું કે યુક્તિએ કરીને પણ અવતારનું ખંડન કર્યું હોય એવા શાસ્ત્ર માનવા નહીં. મહારાજે ના પાડી. પોતાને ગમે છે એ શ્રેષ્ઠ બુદ્ધિ રાખવી એ જરૂરી છે, પણ બીજાની ટીકા કરવી, બીજાને ન્યૂન કહેવા, હા, એ અપરાધ છે. એ અપરાધ છે. બીજાની ટીકા કરવાનો અધિકાર ભગવાને આપણને આપ્યો નથી. પોતાને શ્રેષ્ઠ માનવું, પોતાને મળેલી મૂર્તિને શ્રેષ્ઠ માનવી, એ માનવ મનની ભાવના છે, જરૂરી પણ છે, પણ બીજાની ટીકા કરવી એ અપરાધ છે. હવે આગળ અતિ મમતે બંધાણા મત રે, કહે છે એક બીજાનું અસત રે, એમ નિંદે છે એક એક ને રે, હારી બેઠા હૈયે વિવેક ને રે. ભગવાનના જ એક સ્વરૂપની પૂજા કરે, બીજા સ્વરૂપને ગાળો ભાંડે, એને કેવો તો કે અવિવેકી કહેવાય. અને હવે આગળ મહારાજ આઈકને મુક્ત, એ મુમુક્ષુ એટલે
માનવ મનના પ્રશ્નનું એક બીજું સમાધાન આપે છે, જેને આપણે માની બેઠા છીએ. ઘણીક વખત અત્યારે સંપ્રદાયની વાત કરીએ તો આપણા માટે આચાર્ય પરંપરાની, કુળ પરંપરાની ભગવાને વ્યવસ્થા કરી છે. એમ અન્ય જગ્યાએ પણ અન્ય સંપ્રદાયોની અંદર પણ ભગવાનની પેઢીમાં આવનારા હોય, વૈષ્ણવોની અંદર હોય, વલ્લભાચાર્યની પરંપરાની અંદર પણ જોવા મળે, ભગવત્પાદ રામાનુજાચાર્યની પરંપરામાં પણ જોવા મળે. અમે સાધુ હોય ને તો સાધુઓ એવું માનીને બેઠા હોઈએ અમે કે અમે તો બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં છે એટલે અમારું મોક્ષ પાકો. શેનાથી કલ્યાણ માન્યું? વંશથી કલ્યાણ માન્યું. વંશ બે રીતે ચાલે, એક લોહીથી ચાલે અને બીજો ગુણથી ચાલે. શેનાથી ચાલે? એક વંશથી ચાલે, જે લોહીથી ચાલે એક પરંપરા જે તમારી ગ્રસ્થની છે એ, અને સાધુની જે પરંપરા ચાલે એનો જે વંશ છે એ જ્ઞાનથી ચાલે, જ્ઞાન પરંપરા હોય. બે રીતે વંશ આગળ ચાલે, એક જ્ઞાનથી અને એક લોહીથી. હવે હું ને તમે આપણે બધા એવા છે કલ્યાણને ફિટ થઈ જવા માટે, ધામમાં ઘૂસી જવા માટે આ વાત પકડી. શેમાં? કાં તો કંઈક લોહીનો છેડો છબાડી, અને અમે સાધુ હોય તો શેનો છેડો છબાડી? જ્ઞાનનો. આપણી ગુરુ પરંપરા, કેવા ગુરુ મોટા હતા, કલ્યાણ તો પાકું જ છે, કેવી પરંપરા મળી. તો એના વિશે પણ બહુ સરસ વાત સ્વામી અહીંયા કને કહે છે. હવે હરિવંશની વાત રે તે સાંભળજો મારા ભ્રાત. હવે હરિવંશની વાત તે સાંભળજો મારા ભ્રાત. 10-24 આજી અપાર, 10-24 આજી અપાર. જે જે ધરા હરિએ અવતાર, તેને મળ્યા જે જન ભાવે, તે સર્વે કલ્યાણકારી કાવે. તેને મળ્યા જે જન ભાવે, તે સર્વે કલ્યાણકારી કાવે. કેડે રાયું કુળ કહેવાય, કેડે રાયું તે કુળ કહેવાય. તેથી કલ્યાણ કે દીના દાય, તેથી કલ્યાણ કે દીન બતાય. કહેશો ભક્ત કુડાએ કો તેરા, તારે તે માં નહીં કાંઈ પેર. કહેશો ભક્ત કુડાએ કો તેરા, તારે તે માં નહીં કાંઈ પેર. ત્યારે હરિ કુડ કે મના તારે, ત્યારે હરિ કુડ કે મન તારે. તે પણ કહું સુણો સૌ પ્યારે, હરિની મર્યાદામાં રહે નિત્ય. ધર્મ નિયમ પાડે રૂઢી રીત, હરિની મર્યાદામાં રહે નિત્ય. ધર્મ નિયમ
પાડે રૂડી રીત લોપે નહીં આપના લગાર લોપે નહીં આપના એ લગાર ચાલે પ્રભુ વચન અનુસાર ચાલે પ્રભુ વચન અનુસાર યાજ્ઞાકારી અંગે કે દિન કરે આજ્ઞાનો ભંગ હોય આજ્ઞાકારી હે અંગ કે દિન કરે આજ્ઞાનો ભંગ એ વાત ગીતાય કલ્યાણ એ વાત ગીતાય કલ્યાણ કહું બીજાની સાંભળશું જાના કહું બીજાની સાંભળશું જાના કહું બીજાની સાંભળશું જાના કહું બીજાની સાંભળશું કેટલા સ્પષ્ટ શબ્દો સ્વામીએ લખ્યા. કલ્યાણ માટેની લોકમાં જેટલી જેટલી ગેરધારણાઓ પ્રવર્તે છે સ્વામી એના ઉપર ચોખવટ કરતા જાય છે. હરિવંશની વાત રે તે સાંભળજો મારા ભ્રાત રે 10-24 આદિ અપાર રે જે ધર્યા હરિએ અવતાર રે તેને મળ્યા જે જન ભાવે રે ભગવાનનો અવતાર થયો હોય અને ભગવાનને ઓળખી ગયા હોય ભગવાનનું ભજન કર્યું હોય એને પામ્યા હોય અને પછી શું તેને મળ્યા જે જન ભાવે રે તે સર્વે કલ્યાણકારી કાવે રે કેડે રહ્યું તે કુળ કહેવાયો રે એના કુળમાં જેને જન્મ મળ્યો હોય અહીં કને સ્વામી ચોખવટ કરે છે તેથી કલ્યાણ કે દીન થાય રે એનાથી કુળમાં જન્મ મળે એનાથી કલ્યાણ થાય નહીં. આ તો મારું વાલું આપણે તો ગોઠવી રાખ્યું તો ખોટું પડી ગયું. હવે ચોખવટ કરીએ તો ભાઈ કીધું છે તે કેશો ભક્ત કુડ એકો તેર રે તારે તેમાં નહીં કાંઈ ફેર રે ત્યારે હરિકુડ કેમ ન તારે રે તે પણ કહું સુણો સહુ પ્યારે રે. 71 કુળના ઉદ્ધારની વાત કરી છે તો 71 કુળમાં તો થઈ જ જાય ને ઉદ્ધાર. પણ 71 કુળમાં ઉદ્ધારની વાત કરી છે પણ પાછળ સ્વામિનારાયણ ભગવાને 71 કુળ પાછળ કન્ડિશન મૂકી. શું મૂકી? પ્રથમનું 75મું વચનામૃત બરાબર. સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે જેના કુળમાં ભગવાનનો એક ભગત થાય તો 71 પડિયાનો ઉદ્ધાર થઈ જાય એમ કહ્યું છે. એ કુળમાં તો ગોત્રમાં તો કેટલાક ભગવાનના દ્વેષી પણ હોય તો એનું કેમ? બરાબર ને. 71 કુળમાં બધાયનો ઉદ્ધાર થાય એવું નથી કીધું. હવે કન્ડિશન મૂકી છે આગળ શાસ્ત્રોમાં. શું મૂકી? તો અહીં કને મહારાજ એમ કીધું કે કરદમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો તો કરદમ ઋષિને વિશે સ્નેહ હતો તો તેનો ઉદ્ધાર થયો. માંધાતા રાજાની દીકરી 50 સૌભરીનું રૂપ જોઈને વળી હતી અને સૌભરીની કામનાને કહીને હેત હતું તો એ 50 કન્યાઓનો પણ ઉદ્ધાર થયો. પણ હવે કે છે મહારાજ ભગવાનનો ભક્ત થયો છે, અમારા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે એવી રીતનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો 71 પડિયાનો ઉદ્ધાર થાય. અને એમ ન જાણે
બરાબર. તો 71 માં આવતો હોય તો પણ ઉદ્ધાર થાય નહીં. હવે 71 માં આવે છે, મહિમા સમજે છે, અમારા કુળમાં આવો ભગવાનનો ભગત થયો, બરાબર. તો મહિમા સમજે ને તો થાય શું ખબર છે ભક્તો? આ ઠાકોરજીના દરબારમાં કર્મનો ચોપડો એટલો ચોખ્ખો છે કે એમાં ઘૂસી જઈ આપણે મેળ પાડી દઈ, લાગવગ ચલાવી લઈ. ભરતજીને પૂછો ને, હગા બાપના દીકરા ઋષભદેવ ભગવાનના અવતાર હતા, લાગવગ ન હલાવી લ્યો. એને મૃગલીના પેટમાં જન્મ લેવો પડે તો આપણી લાગવગ હાલે? હાલે? હા કે ન કયો ભલા? 71 માં ફીટ થવા નીકળ્યા છીએ આપણે, પણ હગા દીકરાનું નથી હલાવ્યું એને. 71 માં સગા દીકરાનું નથી હલાવ્યું, તો આપણું ચાલશે? નહીતર બીજી જ પેઢી થઈને ક્યાં 71 ને 72મી થઈ, છઠ્ઠી થઈ ના. હવે અહીંયા મહારાજે જે શરત મૂકી, મહિમા સમજે, અમારા કુળમાં એક ભગવાનનો ભગત છે, ધન્યવાદ છે ને. મહિમા સમજે ને તો શું થાય? તો કે મહિમા સમજવાથી એના જીવનમાં એ ભગવાનના ભક્તોના ગુણોનો આવિર્ભાવની શરૂઆત થાય, ગુણો કેળવવાનો રસ્તો બને. અને જો ગુણો ન કેળવાય તો વાસ્તવમાં મહિમા સમજો જ નથી. જો અમારા કુળમાં ભગવાનનો ભગત થયો છે એમ સમજે તો મરીને પિતૃ સ્વર્ગમાં ગયા હોય એમ સમજે તો ત્યાં પિતૃલોકમાં પણ એને ગુણનો એના હૈયામાં આવિર્ભાવ થાય, મહિમાના યોગ્ય કરીને. અને જો મહિમા નથી સમજતો તો કાંઈ નથી. ચોખ્ખા થયા વિના ધામમાં જવાશે નહીં. કલ્યાણ, હા, એનો છેડો પકડીને ઘૂસી જશું પાછળ, આ ઓળખે રામને. એમ નથી. ભાગવત સામે દ્રષ્ટિ કરીએ. આત્મદેવ ભગવાનના ભગત હતા, છતાં ધુંધુકારીની ગતિ કેવી થઈ? બરાબર ને? પણ એને એક મહિમા લીધો, શું? ગોકર્ણ મહારાજનો, મારા ભાઈ મને છોડાવ્યા આમાંથી. તો મહિમા સમજે ને એટલે જેમ કેમ કરવા તૈયાર થઈ જાય. જેનો મહિમા સમજાણો હોય એને રાજી કરવા માટે જેમ કહે એમ કરવા તૈયાર થાય, ત્યારે સમજવાનું કે એને મહિમા સમજાણો છે, એને ગરજ છે, ત્યારે મહિમા સમજાણો કહેવાય. અને ગોકર્ણ મહારાજે 7 દિવસ ભાગવતની કથા સંભળાવી, તો 7 દિવસમાં ગોકર્ણ મહારાજ જે શબ્દ બોલે અને ધુંધુકારી વારણામાં બેઠા બેઠા એને આચરણમાં મૂકે, અને આચરણમાં મૂકતા મૂકતા પહેલા દિવસે પહેલી ગાંઠ ફાટે, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ને 7મા દિવસે આ કારણ શરીરની 7 ગાંઠો ફાટી, અને 7મા દિવસે, અને પેલા દિવસે ધુંધુકારી પ્રેત હતા, અને 7મા દિવસે ધુંધુકારી મુક્ત બની ગયા હતા. હા, એટલે ખાલી 71 પેઢિયામાં જન્મ મળી ગયો એનાથી ઉદ્ધાર થવાનો નથી. નિષ્કુળાનંદ સ્વામી હો, આ કલ્યાણની આપણા આખા સત્સંગમાં બધી જગ્યાએ, દેશ દુનિયામાં બધે 71 માં ફિટ થઈ જવામાં બેઠા છીએ. ગમે એ કુળમાં, અરે શિક્ષાપત્રીમાં તો મહારાજે ત્યાં સુધી કીધું, ભલે ધર્મકુળનું સ્થાપન કર્યું, અમારા દત્તપુત્ર કરીને સ્થાપન કર્યા, પણ છેલ્લે એક કલમ એવી પણ મૂકી કે આનાથી જો બારે વર્તે છે તો અમારો નથી. પછી ગમે કુળનો હોય, એને કુળ સાથે કોઈ લેવા દેવા નથી, ગમે તે કુળનો હોય. અને ભક્તો, મહારાજે તો ત્યાં સુધી આ જ વચનામૃતમાં કીધું કે કદાચ એના કુળનો ન હોય, એટલે કે લોહીનો નાતો ન હોય, પણ હેતનો નાતો હોય, પ્રેમનો નાતો હોય, અને ગુણ લે, એનો મહિમા સમજે, તો એમાંય ફિટ થઈ જાય, કલ્યાણ થઈ જાય. કલ્યાણ થવા માટે મહારાજ કહે છે, સ્વામી અહીંયા ચોખવટ કરે છે, હરિની મર્યાદામાં રહે નિત્ય રે, ધર્મ નિયમ પાડે રૂડી રીતે રે,
લોપે નહીં આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે, હોય આજ્ઞાકારી અંગ રે, કેદી ન કરે આજ્ઞાનો ભંગ રે, એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજાની સાંભળ્ય શું જાણ્ય રે. ભક્તો, આ પ્રશ્ન આવ્યો એટલે વળી તમને પાછળથી પ્રશ્ન થાય એના પહેલા કહી દઉં. ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણની અંદર કથા સાંભળી. ભગાને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. આ ભગા ભગત હતા હો. હા, એ ભગત ભરોસો જબરો હોય ને, પણ એનું કામ થોડુંક વિચિત્ર હતું. કામ શું ખબર હે? બેને વઢાડે. રામજીભાઈ લાગે, રામજીભાઈ ખબર પડી, ઓલા તમારા વિશે બહુ આવી વાતો કરે છે, એમ બતાવી દઈશ. ના ના, એવો જ છે, બતાવવા છે. થોડુંક એને કરો થોડુંક કરો, એમને સીધો નહીં હાલે. પછી ઓના લગે જઈને એમ કે તારા વિશે તો આમ વાતો કરે છે. ઓને ચડાવે, બે સામે બથો બતાવી જાય ને ત્યારે વચ્ચે કેવો ઝઘડીને કોણ ઊંચું આવ્યું, બે ને કેવો ઝઘડીને કોણ ઊંચું આવ્યું. પછી એમ કે તમે ઝઘડો નહીં, સારું ન લાગે, બધાને દેખતા શું લાગે? સમાધાન કરાવે છે. શું લાગે? સમાધાન કરાવે છે. પછી પાછું સમાધાન કરવામાં તમારો મામલો છે, તમારું બોલેરો મને ખબર છે, પણ છતાંય પતાવટ કરવી તો હું કરું. હા, વકીલનું કામ કરે. આના લગેથી રૂપિયા લે, આના લગેથી રૂપિયા લે, પોતે ઝઘડાવ્યા હોય, બે જણા બથો બથ આવી જાય, પછી બેનું સમાધાન કરાવે, બે પાસેથી રૂપિયા લઈને ઘર હલાવે લે. આવું કામ ભગા ભગતનું હતું. બરાબર. અને એ તો આમ છાતી ઠોકીને કહેતા કે ભગાને ભરોસો ભારી, નાથ નહીં જોવે કરણી મારીને મારા તેડવા આવ્યા. હવે એનું કેમ સમજવું? અહીંયા તો એમ કીધું. થાય કે નથી થતો પ્રશ્ન? સમજાવી વાત છે ને? તો ત્યાં કલ્યાણનું કેમ સમજવું? એને તો પાછા મારા તેડવા આવ્યા. સ્વામીએ પરચા પ્રકરણમાં લખ્યું પાછું, ભગાને તેડવા આવ્યા મારે. આખું ગામ કહેતું કે તારા લખણ નથી ધામમાં જવાના. પણ ભક્તો, તેડવા મારા ચોક્કસ આવે. જે દિવસ ત્યાં કંઠી પહેરી ને, કંઠી પહેરી, કપાળમાં તિલક ચાંદલો કરતા ત્યાં, હાથમાં માળા ફેરવતા ત્યાં, તેડવા મહારાજ જ આવે. પણ પછી પાછળ સ્વામી ન લખ્યું કે ક્યાં મૂકી ગયા. હા, એ સમજવા જેવું છે. ક્યાં મૂકી ગયા એ ખબર છે. પછી ભગાભાઈ પાછળ ક્યાં ગયા? પાછળ શું એનું ગતિ થઈ? એ કે સીધા ધામમાં જ રાખી દીધા કે પછી બીજો જન્મ ધરાવ્યો? એ હિસાબ પણ જાણવો જરૂરી છે. ધામમાં ન રાખે. તમે કહેશો એવું કઈ બને? તેડવા આવ્યો તો ધામમાં કેમ ન રાખે? બને. બને એવા પણ પ્રસંગો છે કે ધામમાં તેડવા પોતે આવ્યા હોય, ભગતને હા મહારાજ નીકળ્યા તો ઓલા બેનો નદી કિનારે સ્નાન કરતા હતા અને ધામમાં તેડવા તો ભગતની નજર ગઈ, કોણ નાય છે? બાયુ નાય છે. મન ખેંચાણું તો મહારાજ મૂકી દીધા. તેડવા તો મહારાજ, એને મહારાજ જ આવ્યા હતા. તેડવા મહારાજ જ આવે, પણ ક્યાં મૂકી જાય એનો નિર્ધાર નથી. હા, કલ્યાણનું ગણિત, કલ્યાણ નિર્ણય ગ્રંથ ગજબ જો, વાંચજો એકલા આનંદ આવશે. મનન કરવા જેવો છે. ભક્ત ચિંતામણી અંદર પરચા પ્રકરણની અંદર જ ભક્તો જ્યાં સુધી મહિમા સમજાય, મહિમા સમજાયા પછી ગુણો આચરણમાં આવે ને, મહિમાના યોગ્ય કરીને, ત્યારે જ મોક્ષ થાય. એના સિવાય મોક્ષ ન થાય. એના સિવાય આત્યંતિક કલ્યાણ ન થાય ને ન થાય. દાદાભાઈ દીવાનનો પ્રસંગ લખ્યો છે સ્વામીએ ભક્ત ચિંતામણીમાં. આ દાદાભાઈ દીવાન એને કેટલા બધા સાધુ મહાત્માઓને જમાડ્યા હતા. સત્કર્મ તો એટલા બધા કર્યા હતા. અને દાદો છે ને એ બે રીતે વપરાય.
એક તો માથા ભારે માણે ને ગામનો દાદો હોય, દાદો હો, એને દાદો કહેવાય. અને બીજું તો કે દુલારા, આમ જે આવે એને મોજથી ખવડાવે, ખરેખર દાદો હો, દિલનો દાદો છે એ દાદો કહેવાય. આ દાદાભાઈ દીવાન કેટલાને જમાડેલા, કેટલા સત્કર્મો કરેલા, અંત સમય બધેને સંભાળ્યા, કોઈ આવ્યું નહીં. અજાણતા બે સાધુને જમાડ્યા હતા, અજાણતાઓ ખાલી, અને એ બે સાધુ જમાડ્યા હતા, અને બે સાધુ આવી ગયા. પણ સાધુ આવી ગયા, સાધુને જમાડ્યા હતા, સાધુ આવ્યા પણ ખરા પાછા. તો ધામમાં લઈ જવા જોઈએ કે ન લઈ જવા જોઈએ? ધામમાં ન લઈ ગયા, યમરાજ પાસેથી છોડાવી, મહારાજ પાસે હાજર કર્યા. મહારાજ કીધું કે હવે એ થોડોક સમય સ્વર્ગમાં અને પછી જન્મ લેશે સત્સંગીના ઘરે, અને ત્યાંથી ચોખ્ખા થઈને પછી અમારા સુધી આવશે. હા, એટલે મહિમાના યોગે કરીને ગુણો કેળવાય ત્યારે મોક્ષ થાય, કલ્યાણ થાય, નહીં તો નહીં. કુળમાં મળ્યો તો ભલે, ભગવાનનું કુળ હોય તો પણ ભલે, ભગવાનના કુળના જન્મ લેવાથી, મળવાથી, કે ભગવાનના ભગતના કુળમાં જન્મ લેવાથી ભક્તો એનો કેફ રાખવાનો. કેફ આપણે શું તો કે જન્મ મળ્યો છે એનો કેફ રાખીએ છીએ, પણ વાસ્તવમાં એના ગુણોનો કેફ રાખવાનો, કે એના કુળમાં એના જેવા ગુણો અમારામાં છે, ગુણોનો કેફ રાખવાનો હોય. એની જગ્યાએ માણસ એનો કેફ રાખે. અમારા સાંખ્યોગી ભાઈ, અમારા સ્વામી પોતે 32 લખણે પૂરું, રાત્રે બોટલ પીતો હોય. હા, એમ કઈ કલ્યાણ થાય ના. કેપ ગુણોનો હોય, અને ગુણોનો કેપ આચરણમાં આવવો જોઈએ તો કલ્યાણ થાય. એના સિવાય કલ્યાણ નહીં, એના સિવાય કલ્યાણ નહીં. અને હવે વાત કલ્યાણની આગળ વધી છે. સાધુને ઓળખવા, એક તો ભગવાનની ઓળખ દ્રઢ હોવી જોઈએ, અને સાધુની ઓળખ. સાધુ ઓળખવામાં થાપ ખાઈ ગયા તો ગયા. ભગવું કપડું એટલે સાધુ નહીં, ભગવું કપડું ઓઢ્યું એટલે સાધુ નહીં. સાધુ ભક્તો અહીંયા જે આમ શબ્દો લખ્યા છે સ્વામીએ, ગુરુવેશ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે, સારા વસ્ત્ર ઘરેણા વાન રે, કહું તેની રીત સુનો જન રે. કપડા સાધુ ના હોય એટલે એમ જોરદાર આમ કપાળમાં ત્રિપુર્ણ તાણીઓ કે આમ રેખાઓ તાણી હોય, મોટી જટા હોય, અને લોકમાં હાલે આવે તો બેચારા એના પાછળ ઘડીખમા કરતા આવતા હોય, અને મોટી ગાડી હોય. ઘણીક વખત એવું હોય, હમણાં અમે છેલ્લે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પહેલાં તરગામમાં કથા કરેલી, રામચરિત માનસ રામકથા. તો પછી એ ગામના હરિભક્તો હતા કે સ્વામી આપણે કે અહીંયાના સ્થાનિક આ પ્રદેશના જે ધારાસભ્ય અને વિધાનસભ્ય છે એને આપણે મળવા જઈએ ને એને આમંત્રણ આપી આવે તો એમ. તો મળવા ગયા ને તો અમારા ભેગા એક બીજા સ્વામી હતા, એ થોડાક શરીરમાં જાડા હતા. તો એ તો શું તો કે આ મહંત આ છે, એને હાર પહેરાવે, એની પાસે ઊભીને ફોટો પડાવે. દુનિયાની રીત આખી વિચિત્ર છે. લૌકિક ઠાઠ જુએ. શું જુએ? લૌકિક ઠાઠ. હા, અરે પાછું એવું આમ અહીંયા લખ્યું છે, તમે જેવા જાઓ ને, આવ બચ્ચા આવ, આમ, અને તરત જ અહીંયા બાજુમાં દોરો હોય, ફટાફટ હાથમાં બાંધે, પીઠ ઉપર એક ધૂબો મારી દે આમ ઝટપટ. કોઈ દોરા બાંધે દુઆ આપે રે, કોઈ તપ્ત મુદ્રાએ તન છાપે રે, કંઈક ફૂંકતા ફરે છે કાન રે, ચાદર શ્રીફળ લઈ નિદાન રે. સ્વામી જાણે આજે થતું ને બધું લખી નાખ્યું. કોઈ મંત્ર આપે
કોઈ મૂકે છે મસ્તક હાથ રે, ઓહમ સોહમ જપતા સનાથ રે. કોઈ મંત્ર આપે બાંધે માળ રે, કોઈ કરાવે જાતિ વિટાળ રે. કોઈ આપે પાન પરમાણા રે, બહુ ધન લેવાના સાણા રે. તમને માઠું ન લાગે તો એક વાત કહું. આ ઓલું પૈસાની કે બહુ મોટી સેવા કર્યો ને એટલે બધા આશીર્વાદ દે. શું દે? હા, મોક્ષના આશીર્વાદ દે. પણ આ મોક્ષના આશીર્વાદ પૈસાથી ખરીદી શકાય એવી ચીજ નથી. એ વાતમાં નક્કી રાખજો. હા, કલ્યાણ પૈસાથી ખરીદી શકાતી ચીજ નથી. હા, તમે મોટી સેવા કરી હોય એટલે સભાની અંદર જોર જોરથી બધા સંતો જેટલા આવે બધા આશીર્વાદ આપે. અરે સમર્પણ તો જુઓ કેવું સમર્પણ, દેવું ને મરવું બે હરખું કહેવાય. આ ભગત તો બહુ મોટી સેવા કરી છે, મહારાજની અક્ષરધામમાં નોંધ લીધી છે. આમ ઓમ સભા ગજાવીને આમ દબાવીને આશીર્વાદ દે એટલા બધા. આપણે તો ભગતને તો એમ થાય, પણ હકીકત એવી હોય ભક્તો, પૈસા આપનાર બધા એવા છે એવું નથી. પણ એમાં ઘણા સારા ભક્તો પણ હોય છે. પણ ઘણી વખત એવું હોય, પૈસા આપનારની પ્રશંસા કરવાથી એના એ કેવા હોય ને એ તો તમે બધા ભેગા રહેતા હોય ને ખબર હોય. પછી ઘણા અંદર ઘૂસપૂસ કરે, સામે વખાણ તો કરતા કેવું હોય તો અમને ખબર હે. શું કે કેટલાના દબાવીને બેઠો હોય તો અમને ખબર છે. એના કર્મ સાધુઓ એના પૈસાથી એની પ્રશંસા એના વખાણ કરીને એના કામને દબાવવાનો ઢાંકવાનું કામ થાય. શું થાય? આ ભગત દાન કોઈથી આપણા કર્મને આપણા પાપને ઢાંકી શકતું નથી. કર્મનો હિસાબ ચોખ્ખો છે. અહીંયા અમારી સંસ્થામાં દાન આપો, સૌનક મુનિ કહે તમે દાન આપો એટલે આશીર્વાદ તારું કલ્યાણ થઈ જશે. ના, કલ્યાણ એમ નહીં. શું સ્વામી અહીંયા શબ્દો લખ્યા છે? કોઈ આપે પાન પર માણા રે, બહુ ધન લેવાના સાણા રે. એમ સહુ ના મત મળતા રે, આપે ઉપદેશ રાખે ભળતા રે. એમ બાંધી બેઠા ગુરુ દોરી રે, એક બીજાથી રાખે વાત ચોરી રે. હા, તમે તમારું હૈયું હાલી ન જાય એટલે બધી વાત નથી કરતો. હા, નહીતર ધર્મ જગતનું પણ એક આખું નાટક. ધર્મ હોય તે ધતિંગી હોય. એ ભક્તો સાંભળ્યા પછી મનમાંથી મોરા ન પડતા હો. જેટલા ખોટા છે એટલા સાચા અહીંયા બેઠા હોય છે. જેટલા એક વસ્તુ નક્કી રાખો, માર્કેટમાં નકલી મળતું હોય ને તો ત્યાં અસલી પણ હોય છે. અસલી પણ ત્યાં ઉપલબ્ધ જ હોય. પણ કઠણાઈ એટલી કે આપણે નકલીની ચમકમાં દબાઈ જાય. સમજ્યા ને? તમને હજી ખબર નહીં હોય, દુનિયામાં એવાય હોય સાધુ મહાત્માઓ, હરિભગતને કેમ વશ કરવો, શેનું પ્લાનિંગ કરે? હા, આવે એટલે ફટફટ ભગત તમારો નંબર, હા, પછી ફોન કરે. પછી સામેથી તમારો જન્મદિવસ હોય તો જરાક પ્રસાદીનું પડીકું આવી જાય. સામે કેટલી સંભાળ રાખે છે આપણી. શું રાખે છે? એ મારા વાલા દેહની સંભાળ રહે છે, જીવની સંભાળ રાખવાની છે. આ પડીકું પહોંચ્યા પછીનો સ્વભાવ ક્યાં? સ્વભાવ ક્યાં? નિષ્કુળાનંદ સ્વામીએ જનની જીવો રે ગોપીચંદની પદની અંદર 7મું પદ શું શબ્દો લખ્યા છે? વૈરાગ વીતે વાણી બદે, લોકો સમજો નહીં લે સજી. મોટા સંતની સેવા ક્યાં મળે, એમાં આપે ઉપદેશજી. વૈરાગ્ય વિતે વાણી વદે,
તન ધન બસન બડે સેવા સાધુની કીજે જી વિધ વિધના વ્યંજન સો રૂડી રસોયું દીજે જી વૈરાગ્ય વિદે વાણી વદે આગે સાધુ ને અર્પિયા સુત વિદ કરને બારજી એવા ભકલ ખાણા ભક માડમાં દેખ્યા દલના ઉદારજી વૈરાગ્ય વિદે વાણી વદે આજ સાધુને આપતા કારે મુજાય મનજી સૂત કલત કારણે ગોળી ખર્ચો ચોધનજી વૈરાગ્ય વિદે વાણી વદે મેરે ત્યાગી સર્વે ત્યાગી ત્યાગ્યા રાજપાટજી તમારા કલ્યાણને કારણે સંત બતાવે વાટજી વૈરાગ્ય વિદે વાણી વદે લોકો સમજો નહીં સજી મોટા સંતની સેવા ક્યાં માડે એ માયા પે ઉપદેશજી વૈરાગ્ય વિદે વાણી વદે વરસ્યા વૈરાગ્યની વાત સુણો સૌ નર નારજી નિષ્કુળાનંદ નારનો કેમાં પડશે પરજી વૈરાગ્ય વિદે વાણી વદે લોકો સમાજો નહીં લે સજી મોટા સંતની સેવા કારે એ માયા પે ઉપદેશજી વૈરાગ્ય વિદે વાણી વદે વૈરાગ્ય વિદે વાણી વદે
સાધુના કપડા પહેર્યા હોય, આચરણ ન હોય, માણસ દેવાનું મન ન થાય. મન ન થાય ને એટલે પછી શું કેવું પડે? એ ભાઈ સાધુને રસોઈ દેજો, જમાડજો, ધોતિયા ઓઢાડજો. શું કામ? આગે સાધુ ને અર્પિયા સૂત વિત ઘર ને બાર. જો શાસ્ત્રોમાં જુઓ તો ખરા, સાધુનો મહિમા સમજો, વિચારો કંઈક. પેલા જેટલા સાધુને જમાડ્યા, સાધુને અર્થે તન ધન ધામ બધું કુરબાન કરી દીધું ને, એવાના નામ આજે દેખાય છે. શાસ્ત્રમાં એના નામ લખાણા છે. અને તમને દેતા કેમ ખર્ચા ઠારો? હલો, કેટલા લખવાય? લખાવો. હા, સ્વામીએ સાધુ ભક્તો બ્રહ્માનંદ સ્વામીએ દંભ મચાવે, લિંગ લટકાવે, ઘંટ બજાવે, શિવદાવે, એ છંદની અંદર અદ્ભુત કીધું. દંભ કેટલા લોકની અંદર ચારે બાજુ સાધુ ઓળખવામાં જે માણસ થાપ ખાય, એના બાહ્ય દંભમાં, આટાટોપમાં અટવાઈ જાય માણસ. વરણી વેશે મહારાજ પધાર્યા, દૂધાધારી બાબા હતા. હા, કળશમાં વિહારીલાલજી મહારાજે પ્રસંગ લખ્યો છે. લોકમાં એવી કીર્તિઓ, બાબાજી કેવળ દૂધનું જ પાન કરે છે. દૂધનું જ પાન કરે છે બાબાજી. અને દિવસે એક જ આસને બેઠા હોય, આમ ઓટલા ઉપર એક જ આસને બેઠા હોય, અને ગામના માણસો આવે દર્શન માટે, લાઈન લાગે લાંબી, અને દૂધનું દાન થાય એકાને. એટલું બધું દૂધ કે કેવળ ગુરુજી કેવળ દૂધનું જ પાન કરે છે. એટલે હવે રાત પડે ને એટલે આશ્રમના તાળા બંધ થાય, બધાને હોય એને કાઢી નાખે બારે. અને પછી બાબાજી ઊભા થાય એટલે જે જગ્યાએ આખો દી બેઠા હોય ને, વાસ્તવમાં બાબાજી પોતે તિજોરીને તાળું બનીને બેઠા હોય. નીચે ભંડા કયો હતું, હા, એના ચેલા રાત્રે ધૂમ મચાવે, લૂંટફાટ કરીને માલ લઈ આવ્યો હોય એ તિજોરીમાં આંચી દે ને બાપાજી આખો દિવસ ઉપર જ બેઠા હોય. બાબાજીને કોણ ઉઠાડે? અને પછી દિવસ દરમિયાન દૂધ આવ્યું હોય ને પછી રાત પડે એટલે આંધણ મૂકા મેવા મિષ્ટાનના, અને રાતના દબડાટી બોલાવે, દૂધ પાક પૂરીને માલપુઆન બરાબરનો. પછી વળી સવાર પડે એટલે ગુરુ મહારાજ બેસી જાય. શું ગુરુ છે હો! અરે ઘણા તો અહીંયા શબ્દો લખ્યા છે સ્વામીએ. અરે ઘણા એવું કે ભાઈ નગુરા છો તમે, ગુરુનો આશ્રય નથી દીધો. આ ગુરુને જ્યાં સુધી તમે માથું નહીં મૂકો ત્યાં સુધી કામ નહીં થાય તમારું. પ્રગટ ગુરુ છે, પ્રગટ ગુરુ. સહુ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠા છે નિર્ભય થઈ રે. હા, અહીંયા તો એટલો બધો વાતુનો ને એવો માહોલ બાંધી દીધો હોય ને કે એને મોતની બીક ચડી ગયો. યમરાજા આવે તો યમરાજાથી બીક ન લાવે. કાં તો કે હું, મારી સાથે મારા ગુરુ છે. ગુરુનું બળ એટલું કે યમરાજની બીક ઘટી જાય. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે યમરાજ પહોંચી ગયા ભગવાન પાસે, પ્રભુ આ તો કોઈ મારી બીકે નથી રાખતા, આને કેમ કરવું, ઉપાડવા કે નહીં? અને તમારા નામે છે એટલે મને બીક લાગે એના ડું. તમારું નામ છે, ગુરુ તમારા નામે થઈને બેઠા છે, કેમ કરવું? તેને કેમ લાવું તેડી રે, મહા મોટાની મર્યાદા ફેડી રે. લિયો કાળ પાસ ને કૂંતડા રે, કરો ઉજડ જમના ગામડા રે. અને પાછા વાતું એવી કરે કે અરે આપણે તો કોણ મળ્યું છે, આપણે તો, અરે તમે એક નામ લ્યો ને યમપુરીમાં ગયા હો તમે, તમારે બધા યમદૂત તમારાથી ભાગી છૂટે આમ એવી આમ એવો મહિમાની વાતો કીધી હોય તમારી આગળ, તો યમની તો શું. ભક્તો ક્યાંક આપણે પણ પેલા જમતગડા રાઘવાનંદ સ્વામીનો પ્રસંગ લઈ ક્યાંક આપણે ઓથ લેતા હોય.
હા, ક્યાં ઈ ને ક્યાં આપણે? ક્યાં એની જે નિયમ ધર્મની દ્રઢતા હતી, એની જે નિયમ ધર્મની દ્રઢતા હતી, અને પછી અરે સ્વામિનારાયણના સાધુ તો યમપુરીમાં જઈને યમદૂતોને ભગાડ્યા. એની તો શું હેસિયત! આપણા યમદૂત આવે ની નજીક, નામ સાંભળીને છેટા ભાગે. આમ મહિમાના ઓથ નીચે કામ થાય. અને આ વાત ત્યારે યમરાજાએ પ્રભુ આગળ કરી. હવે શું કરવું પ્રભુ? હવે તો હાથમાંથી જાય છે. યમપુરીમાં તો કોઈ આવશે કે નહીં આવે, અમે લેતા જતા ડર લાગે છે, કારણ કે એ સામે હાંકોટા મારે એવા લાગે. ત્યારે ગુરુ કહે શું થઈ ગયા ગુરુ રે, સુનો ધર્મ તેની વાત કરું રે. મહારાજ કે છે આગળ, ભક્તો, મહારાજે એના માટે એક શબ્દ વાપર્યો નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કને. એ ગુરુ ખરા, પણ એ ગુરુ કેવા? તો કે માયા ગુરુ. શું નામ શબ્દ વાપર્યો? માયા ગુરુ. દારી ચોરી વળી મધ્ય માંસરે, તે તો મળે માયા ગુરુ પાસરે. ગાંજો ભાંગ્ય હોકા બહુ પેર રે, મળે આફુ મફર ગુરુ ઘેર રે. જે જે જગમાય હોય ફેલ રે, તેને સર્વે ગુરુએ રાખેલ રે. હોય વિષય ને વ્યસની રે, ઘણા પ્રભુજીના કૃત ઘની રે. થઈ જંબુરીના આગવારે, એવા ગુરુ ઘરો ઘર હવારે. મળી ધર્મ નિયમ મુકાવે રે. નિયમ ધર્મ નીપડાય તો વાંધો નહીં. ગુરુ બળિયા છે એટલે આપણે વાંધો નથી. લખ 84માં કે જંબુરીમાં જવું પડશે નહીં. આપણે તો ગુરુ મળ્યા છે, ગુરુના આશીર્વાદથી ધામમાં પાક્કું જ છે, ખાતરી દઈ દો. પણ એ પૂછી જોઈએ પૂતળીબાઈને. ગુરુ રામાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામી સ્વયં ગુરુ હતા, પણ ગુરુનું લઈ લીધું તું તો નરકમાં પહોંચી ગયા. ગમે એવો બળિયો ગુરુ હોય, ગુરુ ગુરુ કરીએ, પણ ગુરુના ચિંધેલા માર્ગ ઉપર ન ચલાય, આચરણમાં ન આવે ઉપદેશ, તો નહીં નહીં ને નહીં. હા, અરે કેવી કેવી વાત. પણ અહીં કને મહારાજે ચોખ્ખું કીધું યમરાજાને, હો, ગુરુ હોય તોય ભલે, જગત ગુરુ હોય તોય ભલે, ને ગમે એવો ગુરુ હોય, માયા ગુરુ, ગુરુ કે જગત ગુરુ ગમે એવો હોય, પણ જેના આચરણમાં શિથિલતા છે, જે અમારી આજ્ઞાનો ભંગ કરે છે, હા, એની જરાય બીક રાખવી નહીં, ઉપાડી લેવાની અમે છૂટને આજ્ઞા આપી છે. પેલો એને ઉપાડવાનો શબ્દો છે સ્વામીના. નોય ગુરુ નામે ગુરુ સમરે, તેની ગોતીને કાઢવી ગમરે. નોય ગુરુ નામે ગુરુ સમરે, તેની ગોતવી કાઢવી ગમરે. એવા અસત્ય ગુરુની બીક રાખી રે, એવા અસત્ય ગુરુની બીક રાખી રે. સીધા દિયો ચોરાયુધ નાખી રે, સીધા દિયો ચોરાયુધ નાખી રે. લાહો જાલીને નાખી ગળ પાસ રે, તેનો તલવાર ન રાખો ત્રાસ રે. લાવો જાલીને નાખી ગળે પાસ રે, તેનો તલવાર ન રાખો ત્રાસ રે. પાપી લીએ છે અમારી લાજ રે, પાપી લીએ છે અમારી લાજ રે. સત્ય માની લેજો જમરાજ રે, સત્ય માની લેજો
લાજ રે જે બાંધી અમે મરજાદ રે એને તોડી છે મનોજાદ રે જે બાંધી અમે મરજાદ રે તેને તોડે છે મનોજાદ રે માટે એને તો બહુ દંડ દેવો રે માટે એને તો બહુ દંડ દેવો રે કર્યો હરિએ ઉગમાય બોરે કર્યો હરિએ ઉગમાય બોરે એવું સાંભળીને જમરાય રે માની આજ્ઞા લાગી પાય રે કે છે જે કૃપા કરી કહ્યું રે કે જે કૃપા કરી કહ્યું રે તે તો નિશ્ચયની સંશય થયું 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 નોય ગુરુ નામે ગુરુ સમરે તેની ગોતીને કાઢવી ગમરે. મહારાજ કે અમારા નામે ચડી ખાતા હોય ને, હા ગુરુના લખણ ન હોય ને, ગુરુ થઈને કામ કરતા હોય જગતમાં, ડુપ્લિકેટ માલ હોય પછી પકડાઈ જાય તો દંડ દે ને, એમ મહારાજ કે એવા અસત્ય ગુરુની બીક રાખી રે, સિદ્ધ દિયો છો આયુધ નાખી રે. તમારે હથિયાર નાખવાના નથી, ઉલટાનું પકડી લાવો જાલી નાખી ગળે પાશરે, તેનો તલભાર ન રાખો ત્રાસ રે. પાપી લીએ છે અમારી લાજ રે, સત્ય માની લેજો જમરાજ રે. જે બાંધી અમે મરજાદ રે, તેને તોડે છે મનો જાદ રે. માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિએ હુકમ એવો રે, એને વધુ દંડ દેવાનો. હવે આવી રીતે મહારાજે વાત કરી, કલ્યાણના સંદર્ભમાં મુક્તએ મુમુક્ષુને વાત કરી, એટલે તરત જ હા આપણા મનમાં પ્રશ્ન થાય મુમુક્ષુને કે હવે આવો ગુરુ ભટકાઈ ગયો ને, એને ફસાવી નાખ્યા, તો હવે બિચારા મુમુક્ષુનો શું વાંક લ્યો? એ તો એને સાધુ સમજીને ગયો ને એની પાસે, પણ એ અવળો નીકળ્યો. હવે એમાં મુમુક્ષુનો કઈ વાંક ખરો? મુમુક્ષુ કહે મુક્તને, જ્યારે જેમ એ પર કરે રોષ, ત્યારે માયા ગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ. તમે ગુરુને જેટલું દંડ દેવો એટલો દેવો, પણ એ ઊંધા રવાડે ચડાવનાર છે એટલે દંડ દેવો જોઈએ, પણ સામાન્ય પ્રજાનો તો કઈ વાંક ન કહેવાય ને. સામાન્ય જે છે ભક્તો છે, શિષ્ય થયા છે, એનો શું વાંક? એનો કઈ વાંક ખરો? ગુરુ કપાતરો તો એને દંડ દેવો, પણ આ તો બિચારા એનો કઈ વાંક નથી. એ તો કલ્યાણનું ઠેકાણું માનીને ગુરુ પાસે આવ્યા હતા. કલ્યાણ કરવા કારણે આવ્યો એવા ગુરુની પાસ, તન મન ધન દહી તેહને
થયા દિલ સાચે એના દાસ ઓળખી ન શક્યા અસત ગુરુ ઓળખી ન શક્યા અસત ગુરુ સમજ્યા વિના થયા શિષ્ય અજાણ્યા ઉપર એવડી રાખી ન ઘટે ધર્મ ને રીસ એને આટલો દંડ ન હોય એટલે હવે પાછો એનો ઉત્તર કે વાંક તો ગુરુનો છે. હવે ચેલો તો બિચારો મોક્ષની આશાએ કલ્યાણની આશાએ આવ્યો તો અને આ ગુરુ એને ખોટો રવાડે ચડાવી દીધો એટલે કે હવે એને એટલો બધો દંડ ન દેવો જોઈએ. ત્યારે અહીં કને સ્વામી ઉત્તર આપતા કહે છે મુક્ત કહે સાંભળ તું જિજ્ઞાસુ રે ખરું પ્રશ્ન તે પૂછ્યું ખાસુ રે એનો ઉત્તર આપીએ અમે રે સાવધાન થઈ સુણો તમે રે હોય જૂઠું સાચું બેવું જોડીએ રે રાત દિવસ બે તળો વળીએ રે રાત ને દી જેમ ભેગા હોય ને એમ સાચું ને ખોટું હોય ભેગું જ હોય. સાચા હોય તે ખોટા હોય કારણ કે નકલ કરનારા હોય જ અને જેની કિંમત વધારે હોય ને એની નકલ કરે. એને કોઈ લેતું ન હોય એની નકલ કરવામાં કઈ માલે ખરો? લાભ શું? કઈ લાભ નહીં. એટલા માટે કે છે હોય બંક ત્યાં હંસ હોય રે જ્યાં કાગ ત્યાં કોયલ શું નોય રે કાગડો તે કોયલ ન હોય શું હોય બંને શરીરથી કાણા જ હોય પણ એ તો ઓળખવા પડે. ઓળખવા પડે. હોય ચોર ત્યાં સાહુકાર રે હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે હોય પાપી ત્યાં પુણ્યવાન રે હોય મૃત્યુ ત્યાં મૃત પાન રે. બધું હોય પણ ભક્તો ઓળખવામાં થાપ ખાધી ને એમાં જવાબદાર તો આપણે પોતે જ છીએ. કોણ છે? આપણે પોતે જ જવાબદાર છીએ ઓળખવામાં. સદગુરુ ઓળખવામાં થાપ ખાધી એનું કારણ આપણે પોતે જ છીએ. આપણે ઓળખ લાડુડીની પડીકી માથે કરી હોય કે આ ગુરુ બનાવ્યા તો લાડુની પડીકી મળે એમ છે. હવે વાંક કોનો? આપણો જ. આપણે સદગુરુની ઓળખ વસ્તુ પદાર્થથી કરી હોય. આપણે સદગુરુની ઓળખ અરે બહુ આટલા બધા માણસો માને છે તો ગુરુ મોટા જ હોય ને. જાજા લોકના મેળાથી કરી હોય ગુરુની ઓળખ. ગુરુની ઓળખ એની વાણીથી કરી હોય, બોલવામાં બહુ મીઠું હોય તો થાપ ખાઈ જવાય. માણસની ઓળખ કેવળ વાણીથી નહીં. કેવળ વાણીથી માણસની ઓળખ થાય નહીં. અને વાણથી ઓળખ કરીને અને એના માટે દુનિયા રવાડે ચડી છે. જુઓ ને આ ફિલ્મના હીરોને ફિલ્મ બનાવે બધા લખણે પૂરા હોય લ્યો અને આપણને ઉપદેશનો આવે વફાદારીનો. હા અને દુનિયાને એવી રવાડે ચડાવી પ્યાર. મારા વાલા પોતે 17 બાયડી બદલાવે. લગ્ને કુંવારા હોય અને એના રવાડે ચડીને એટલા અત્યારે યુવાનિયન દીકરા દીકરીઓના રવાડે ચડી જાવ. પેલી નજર કર પ્યાર. પછી લગ્ન કરે ભાગી છૂટીને પછી 2 જણા એવા પાકી ગયા હોય ઘણા છૂટાછેડા પછી આવ્યો તે તેદી નતા ઓળખતા. તેદી ભાગ્યા હતા તેદી નતા ઓળખતા. ભાઈ આવો છે ને આ બાઈ આવી છે તેદી નતા ઓળખતા. 5 વર્ષથી તો ફોનમાં હોટલમાં ચકડોળે ખાવાના ચટપટા નાસ્તા કરે તેદી નતા ઓળખાઈ ગયું. હા પેલી નજર કા. અરે દુનિયામાં કોને જોઈને આપણે રવાડે ચડી છીએ? ભૂલ કોની? પોતાને જ કહેવાય. ભૂલ તો પોતાને કહેવાય. કેવળ શબ્દથી માણસની ઓળખાણ ન કરે, વાણીથી ઓળખાણ ન કરે. વાણીથી ઓળખવામાં થાપ ખાઈ જવાય. હા અહીંયા બેઠા હોય ને વ્યાસપીઠમાં, તમે વ્યાસપીઠમાંથી બેવીને સારી કથા કરે એટલે એ સારા હોય એવું ન માની લેવાય.
આ એનું અંગત જીવન જુદું, હાથીના દાંત ચાવવાના જુદા હોય, દેખાડવાના જુદા હોય પાછા. એ તો ભેગા રે તો ઓળખાય. અને નિષ્કુળાનંદ સ્વામીએ સાધુ એ મુમુક્ષુ છે એ ઓળખવામાં થાપ ખાઈ ગયો તો દંડ એને ભોગવવો પડે, એની જ ભૂલ, પોતાની જ ભૂલ ગણાય, એમાં બીજું કોઈ બાધ્ય નથી. અને સ્વામીએ ઓળખવા કેમ, સાધુને ઓળખવા, ગુરુને ઓળખીને પછી જીવન સોંપવાની વાત છે, તો ઓળખવા કેમ એની વાત કહે છે. સાચા સંતના અંગએ ધાણ રે, જોઈ લેવા જીવણીએ. સાચા સંતના અંગએ ધાણ રે, જોઈ લેવા જીવણીએ. જેને મળે માનું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ. જેને મળે માનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. ખાતા પીતા જોતા જણાશે રે, આશ્રય એના અંતરની. ખાતા પીતા જોતા જણાશે રે, આશ્રય એના અંતરની. ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા નરની. ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા નરની. हार दहिया के रे, भण कहे पण वरदासे. हसे हार दहिया के रे, भण कहे पण वरदासे. जेम जेम वरदासे रे, तेमा तेमा चातो दासे रे. खाए कोणे लशाना लगी रे, ते गंध करे छुपावा. खाए कोणे लशान लगी रे, ते गंध करे छुपावा. कहे निष्कुळानंद बात नागी, जेम छे तेम जणावा. साचा संतना हे दान रे, जोई लेवा जीवड़िए. जोई लेवा जीवड़िए, जोई लेवा जीवड़िए. સાધુની ઓળખ કેવી રીતે કરવી? ભક્તો, આ 5 દિવસની કથા છે ને, એ કલ્યાણનો નિર્ણય કરવાનો. શું કરવાનો? હા, નિર્ણય કરવાનો છે. મારું કલ્યાણ કેમ કરશું, પોતાનું કલ્યાણ કેમ કરવું, થશે કે નહીં થાય, કેમ કરશું, કેમ વર્તશું, કેમ રહેશું તો કલ્યાણ થશે. એ નિર્ણય દરેકે પોતે પોતાનો કરવાનો છે. અને એમાં ભૂમિયા બન્યા છે નિષ્કુળાનંદ સ્વામી. કોણ બન્યું છે? હા, નિષ્કુળાનંદ સ્વામી. અને નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણના સંદર્ભમાં કોઈ વાત છાની નથી રાખતા હો, કોઈ વાત છાની નથી રાખતા. નાનામાં નાની વાત હોય ને ઉઘાડી પાડીને કહે છે. કદાચ સાધુ હોય, સાધુના અંગત જીવનની વાત પણ ઉઘાડી પાડીને કહે છે.
હા, ધર્મ જગતનું જે છુપાયેલું દંભ છે એને પણ ઓળખી, કારણ કે કલ્યાણ કરવું છે, આને દેહ ભગવાનના ધામમાં જવું હોય તો આટલા મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવું પડશે ને રાખવું જ પડશે. સદગુરુ રૂપી ભૂમિઓ જોઈએ, પણ એ ભૂમિઓ કેવો, સાધુ કેવા હોવા જોઈએ કે જેને આપણે જીવન સમર્પિત કરીએ એ ઓળખવા. અને પછી જો ઓળખાયા વિના આપણે સેવાઓ કરી હોય, લાખો કરોડોની જમાડ્યા હોય, બધું કર્યું હોય, અને પછી આપણને એમ થાય કે આટલું બધું કર્યું તો હવે કલ્યાણ પાક્કું જ ને. જેમ આગળ દાદાભાઈ દીવાનની વાત કરી, દાદાભાઈ દીવાને જેટલાને જમાડ્યા હતા એ બધા એનાથી મોર પહોંચી ગયા હતા યમપુરીમાં. હા, હવે એ ક્યાં બિચારા મદદ કરવાની ટેકો દેવા આવે? આશય જ મલિન છે, જેના અંતરનો આશય મલિન છે ઈ તો ઓળખવા માટે ભક્તો કપડું નહીં, લાડુની પડીકી નહીં, માનપાન નહીં. આ સાધુ આપણું બહુ સારું રાખે છે. કથામાં બિચારો વખાણ કરી દીધા હોય તો સામી સાથે આપણું જામી જાય, અને વખાણ કે આપણી કોઈ વાત ન કરી હોય, સામીને વિવેક ઓછો. આટલું દાન કર્યું, થોડીક વાત તો કરવી જોઈએ કે નહીં? ના ભક્તો, કહેવાનું મન થાય. ગુણાતીતાનંદ સ્વામી સાધુ કેવા હોય, એ ગોપીનાથજી મહારાજની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, એ હરિકૃષ્ણ મહારાજના યજમાન એ બોટાદના નવલખા શિવલાલ શેઠ થયા હતા. એ જમાનામાં ખર્ચો થયો હતો 25,000. કેટલો? 25,000. સમગ્ર મૂર્તિના યજમાન એ, સમગ્ર ઉત્સવના યજમાન એ. રાધારમણ દેવની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, રઘુવીરજી મહારાજે પધરાવ્યા છે, અહીંયા રઘુવીરજી મહારાજે પધરાવ્યા છે, એ મૂર્તિના યજમાન એ શિવલાલ શેઠ, સમગ્ર ઉત્સવના યજમાન એ. ખર્ચો થયો તો કેટલો? તો કે 22,000 થી 23,000 રૂપિયા એ સમયે. બરાબર? આટલું મોટું યજમાન પદ હોય એટલે બધા વખાણ કરે, બહુ મોટા સારા ભગત છે, દાનેશ્વરી છે, બધા વખાણ કરે ને. પણ ભક્તો, એ ગુણાતીતાનંદ સ્વામી એ શિવલાલ શેઠ સમયનો પણ ધર્માદો કાઢે, એટલે 12 મહિનામાંથી મહિનો, 1.5 મહિનો, 2 મહિના સત્સંગ કરવા માટે એ નીકળી જાય, બધું કામકાજ છોડીને. સ્વામી જ્યાં હોય એ વિચરણમાં હોય, જુનાગઢ જ્યાં હોય ત્યાં જાય. ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી, બે સંત જ્યાં હોય ત્યાં જાય. અને એમાં આવે તો આપણે તો કેવું હોય, વખાણ કરશે સ્વામી, બહુ ભગત સારી સેવા કરી હો, મહારાજ બહુ રાજી થશે તમારા ઉપર, બહુ સરસ સેવા કરી. આપણે તો ઈચ્છા હોય ને કે આટલું મોટું દાન કર્યું છે, આખો સંપ્રદાય, બધા સાધુ, બંને દેશના આચાર્ય જેની પ્રશંસા કરતા હો તો રાજી થાય. પણ સ્વામી પાસે આવે તો સ્વામી કે, શિવલાલ તારા માન વધી ગયું છે. હવે શું કે? તારામાં માન વધી ગયું છે. આ સેવા નહોતી કરી એના પહેલા તારામાં જેવો નિર્માની ભાવ હતો હવે નથી. તારા મનમાં એમ થાય છે કે આ મેં કર્યું છે. શિવલાલ, મેં કે તે નથી કર્યું. તને એમ લાગે કે પૈસા મેં આપ્યા છે? ના, એ મહારાજ નું દીધેલું હતું તે મહારાજને આપ્યું, તે શું કર્યું? અને માણસ તો દુનિયામાં આપણે તો આમ ઘણી વખત તો ખોટા માનમાં ફરતા હોય. જેમ કે આ ઝાડમાં ફૂલ થયું હોય, બરાબર? ફૂલ થયું એને તોડી જરાક એકાદ દોરામાં પરોવી ન પરોવી ભગવાન આગળ મેં હાર પહેરાવ્યા. અરે ભાઈ, ફૂલ ક્યાં તારી બનાવટ છે? મારા પ્રભુએ જ બનાવ્યું છે. ફૂલની મેન તમને આમ નીકળ બહાર નીકળ, ડુંડામાંથી બહાર નીકળ, આમ ગોઠવણી મેન તમે કરી છે? ના, પ્રભુની જ બનાવટ છે. અને એથી તોડીને અહીંયા દીધું, એમાં ડાપણ કર્યું, મેં દીધું, મેં દીધું. શિવલાલ, તારું કાંઈ નથી. તારામાં અહંકાર વધી ગયો છે, માન વધી ગયું છે. હવે તું મહિનો, 2 મહિના અહીંયા રહીશ અને રોજ ટચકા ખાઈશ,
તઈ પાછો પેલા નિર્માની હતો ને એવો થાય છે. હવે આવું આજે કોઈને કહેવાય? હા, અઘરું પડી જાય હો. સાચા સંતના અંગ એ ધાણ રે, જોઈ લેવા જીવડીએ. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. ક્યાં ઓળખાશે? ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની. ઉઠે બેસે બોલે કડાશે રે, પાસે વસતા એ નરની. ઈરાદો હોય ને એ ભેગા રહી ઓળખાઈ જાય. એટલે સાધુને ઓળખવા માટે મને તમને વધુ બોલાવે છે, માનપાન આપે છે, પ્રસાદીના પડીકું આપે છે, પહેરામણી કરે છે, પછી એને ઓળખાણ હો તો ઉતારા સારા થઈ જાય છે, આપણું સારું રાખે છે. એનાથી આપણું કલ્યાણ નથી. કલ્યાણ તો આપણા સ્વભાવ ટળાવે, દોષો ઓળખાવે, ટળાવે, ભગવાનમાં હેત કરાવે, એમ સાધુ ઓળખાય. અને એમ સાધુ ઓળખાય ને જીવ બાંધ્યો હોય તો કલ્યાણની વાત આગળ વધે. બરાબર ને? અઘરો ગ્રંથ રાખી દીધો નથી, કથા નથી રાખ્યો. પરસેવો પાડી દે મારું વાલું. આપણે તો ગોઠવી રાખીએ બધું ફેરફાર થઈ જાય એવું લાગે રોમાતા. આપણે તો એમ હતું 71 પરિયામાં સેટિંગ થઈ જશું, આપણે ધામમાં લઈ જશું. આપણો તો એમ હતું કે આપણે માળા કામ આવી જશે. આપણે તો એમ હતું કે આ સામી આપણે ઓળખેરા એટલે કામ થઈ જશે. ઓળખાણ કેવી રાખવી, કેમ રાખવી? હા, કેવું ભજન મહારાજે જે કીધું છે એ પ્રમાણે વર્તવું પડશે, નિર્વાસનિક થવું પડશે, ત્યારે કામ થશે. ત્યાં લાગવગ ચાલતી નથી. ભરતજી દીકરા હતા તોય ધામમાં જવાનો નહીં. એટલે 71 પરિયામાં ફીટ થવા બેઠા હશું. એક છે ને આ એક ભગત, ગામનું નામ ઠામ નહીં દઉં, હા, આપણા પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી, એ વર્ષો પહેલા સિદ્ધસ્થ મહાપુરુષ, આપણે બધા એના દર્શન કર્યા છે. દર્શન કરે પાપ જાય એવા સાધુ. પણ એ સ્વામી એક ભગતને વ્યસન બહુ સમજે ને, દારૂનું વ્યસન બહુ. તે સ્વામી કોઈ 50 પડીકી ખાતો હોય ને આપણે એને કહી કે 50 ની 5 ખાજે, તો કે 5 ખાવાની છૂટ નથી આપી. 50 માંથી 5 અને 5 ઉપરથી 0 ઉપર જવાનું છે. ઓછી કરવા માટે ઓછી કરાવતા કરાવતા બંધ કરાવી છે એને હકીકતમાં તો. પણ ઘનશ્યામ જીવન સ્વામી આમ બહુ પીતા, તો એને કીધેલું કે હવે એક પીજે. એને તો ફિટ કરી દીધું, સ્વામી છૂટ દીધી એક પીવાની. આજ દિવસ સુધી એક વાર હજી પટક્યા છે. ઘનશ્યામ જીવન સ્વામી કીધું કે તું એક પીજે, વાંધો ને તને તેડવા હું આવીશ. લે, ફિટ થઈ ગયા. સંત ઓળખતા હશે બધા એને. પણ એમ મોટાના વચનના ઓથમાં બેસીને ધામમાં પહોંચી જાશું એમ પહોંચાશે નહીં. શુદ્ધ થવું પડશે તો જ ધામમાં પહોંચાશે. એવી રૂઢી વાત છે. કલ્યાણનો નિર્ણય કરવાનો છે. આજે 3 દિવસ થયા. 3 દિવસથી આપણી અંદર મનોમંથન શરૂ થઈ ગયું છે કે આપણે કલ્યાણ સાધવું છે, કેમ થશે એનું અંદરથી. હા, હૈયામાંથી ગાંઠ પાડતા જજો, એક એક પગથિયા ચડતા જશો ને સમજાતું જશે. અને 5મા દિવસે કન્ફર્મ થઈ જશે કલ્યાણ કેમ કરવું, હવે મારે કેમ વર્તવું, કેમ જીવવું, હા, કેમ ભજન કરવું, એ બધું 5મા દિવસે નક્કી કરી લેવાનું. આ બધા એના પગથિયા છે. ભક્તો, બરાબર 10:32 થઈ છે. 2 મિનિટ વધુ થઈ ગયા આપણી.